નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। સુરતથી સમાચારની શરૂઆત કરવી છે કે જ્યાં મનપાની બેદરકારીના કારણે એક માસૂમ ગટરમાં ખાબક્યું હોવાની ઘટના વિશે વાત કરીએ તો 17 કલાક છતાં હજુ 2 વર્ષના બાળકની કોઈ ભાડ નથી મળી। ફાયર વિભાગ સતત શોધખોળ કરાઈ રહી છે। ફાયર વિભાગ દ્વારા આખી રાત જહેમત બાદ પણ બાળકનો પત્તો નથી લાગ્યો। વરિયાવ અમરોલી રોડ પર આ દુર્ઘટના બની। પાલિકાની બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં રોષ છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ કર્યું। રોડ પર બેસી એસએમસીના અધિકારી સામે વિરોધ નોંધાવ્યો। કાયદેસર દેશ બુધવારી ભરાય છે, એમાં હપ્તા લઈને બુધવારી ભરાય છે। કાયદેસર છે કે નહીં? આ જાહેર રોડ ઉપર 20-20 ફૂટના કાળકુવા છે, એમાં જાહેરમાં ગટરના ઢાંકણા ખુલ્લા રાખે છે। કાલ 5 વાગ્યાનું બાળક પડી ગયું છે, હજી કોઈ ઝોન અધિકારી કે કોઈ એસએમસી નો કમિશનર અહીંયા હાજર નથી। આ પોલીસ અધિકારીઓ અમારે કોઈ જાતનું ઘર્ષણ કરવાનું થતું નથી। અમે એને પૂરી પારોટી અમારે એની ડ્યુટી નિભાવે છે કાલ રાતના, પણ અમારે 5 વાગ્યાના સપોર્ટ કરે। આ જે એસએમસી નો ઝોન અધિકારી અહીંયાનો છે એ ક્યાં છે અત્યારે? જ્યાં એનો અધિકારી છે અમે કાયદેસર ટેક્સ ભરીએ છીએ। એનો ટેક્સ ભરીએ છીએ અમારી સુરક્ષાનો। રોડ રસ્તા ગટરના ઢાંકણા તમે જોવો સાહેબ, ગટરના ઢાંકણા રોડ ઉપર લાગટ ખુલ્લા છે। બાળકને શોધવા ફાયર વિભાગની આખી રાત જહેમત। બીજી તરફ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ તાપણું કરવામાં વ્યસ્ત। પાલિકાના અધિકારીઓ રાત્રે તાપણું કરવા બેઠા। ફાયરના જવાનો ગટરમાં ઉતરીને શોધખોળ કરી રહ્યા હતા અને બીજી તરફ એસએમસીના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ બિંદાસ જોવા મળ્યા। હજી ઝોનલ ઓફિસરો તો આવતા જ નથી કે કમિશનરે પણ અમને કોઈ આશ્વાસન આપવા માટે નથી આવ્યું, એટલા માટે કે હજી અમારું બાળક નથી મળ્યું। અમને અમારું બાળક આપો, અમારે કોઈને હારે વ્યક્તિગત વિરોધ નથી। તો 2 વર્ષનું બાળક કે જે ખુલ્લી ગટરમાં ખાબકી ગયું છે। 17 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ બાળકની કોઈ ભાડ નથી મળી। બાળકને શોધવા ફાયર વિભાગ ભારે જહેમત કરી રહ્યું છે। બીજી તરફ જ્યારે આ ઘટના બની છે ત્યારે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને એક દ્રશ્યો એવા પણ સામે આવ્યા કે જ્યાં એસએમસીના કાર્યપાલક ઇજનેર કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે બિંદાસ જોવા મળ્યા। તેજસ પટેલ બિંદાસ જોવા મળ્યા અને લોકો સાથે તાપણું કરતા જોવા મળ્યા। અને કેટલાક લોકોએ પોતાના જીવ પણ ગુમાવવા પડતા હોય છે, કારણ કે રોડ રસ્તા ઉપર જે સમસ્યાઓ જે છે તે ઊભી કરી દેવામાં આવતી હોય છે અને તેનું સમયસર નિરાકરણ કરવામાં નથી આવતું ને તેના કારણે રાહતદારીઓએ ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડતો હોય છે। ગઈકાલે વેડ રોડની અંદર જે રોડ ઉપર ખાડો ખોદેલો હતો અને તેની અંદર એક રિક્ષા હતી તે ગરકાવ થઈ હતી અને બીજી બાજુ જે વરિયાવ અમરોલી રોડ ઉપર એક 2 વર્ષનું જે બાળક હતું જે ગટરમાં ગરકાવ થયું હતું। તો અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલી ગંભીર બેદરકારી, કેટલી મુશ્કેલી લોકોને પડી રહી છે? ખૂબ પડી રહી છે। અહીંયા છે ને મ્યુનિસિપાલિટી વેરો લે છે બધો, પણ ઢાંકણા 3જી વખત ભાંગ્યું। ઢાંકણા રિપેર નથી થતા। એટલે અધિકારીઓ કામ નથી કરતા એવું? આ ઢાંકણું છે ને લગભગ 3-4 દિવસથી ખુલ્લું હતું। 4 દિવસથી ઢાંકણું હતું જ નહીં, ખુલ્લું જ હતું એમને। અને આ બુધવારી ભરાય છે, તો બુધવારી ભરાય તો માણસો કેટલું આવે, એમાં એ યાદ થયેલું છે। 2 વર્ષનું એક બાળક આજે પાણી ગટરમાં ગરકાવ। પાલિકાની બેદરકારી, તમામ જગ્યાએ આ રીતની સમસ્યા છે। તો બરોબર છે, પણ થોડીક ધ્યાન દેવું જોઈએ, મ્યુનિસિપાલિટીને ધ્યાન દેવું જોઈએ, એમાં બધાને થોડું થોડું ધ્યાન દેવું જોઈએ, તો આ સમસ્યા બધી હલ થઈ શકે। અને આપણે પણ ખુદ ધ્યાન રાખવું જોઈએ। આ પોપડું ખાલી છે, આ બુધવારી ભરાય છે, એને બંધ કરાવવી જોઈએ ઇજાનગરમાં। રોડ રસ્તા ઉપર ખાડા ખોદી દેવાય છે, પછી ખાડા જેમ તેમ પડ્યા રહે છે, લોકો અકસ્માતો પણ થતા હોય છે। અકસ્માત થાય, કોઈ કરતું નથી ક્યાંય, તો આ બધું કરવું જોઈએ। અને આ કાંઈ પહેલું કે આજકાલનું નથી બનેલું, લગભગ 15-20 દિવસ આમ નામ પડ્યું છે। આ ગટર ખુલ્લી હતી? હા, ભાંગી ગયેલું ઢાંકણું એમના પડ્યું છે। જે રીતે સ્થાનિક લોકો કર્યા છે, કાકા શું કહેશો, કેટલું લોકોને મુશ્કેલી? એ બિચારાને તકલીફ તો પડે ને। નાનો છોકરો 2 વર્ષનો હોયો ગયો, અહીંયા એ બુધવારીમાં લેવા આવ્યા છે કાંક વસ્તુ, એને હિસાબે પડી ગયો છોકરો, તો તરત જોવા આવ્યા બધાએ। 2 આદમી પડ્યા અંદર, પણ પછી તો મળ્યો નહીં। પછી આ ફાયર બ્રિગેડ આવ્યા, એ માણસો ગયા, તોય કાંઈ એનો પત્તો લાગ્યો નથી। જોઈ શકાય છે કે આ બાળક છે તે 2 વર્ષનું આની અંદર જે ગરકાવ થયું હતું
અત્યારે 15 કલાક સમય વીતી ગયો છે, છતાં પણ જે બાળક છે તે મળ્યું નથી. અત્યારે ફાયરના જે કર્મચારીઓ છે તે શોધખોળ કરી રહ્યા છે. જે ખાડીનો જે કિનારો છે ત્યાં પણ શોધખોળ કરી રહ્યા છે. એટલે કહી શકાય પાલિકાની જે બેદરકારી, અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરો. શું કહે છો, રોડ રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદાય છે, પછી તેના સમયસર પૂરવામાં નથી આવતા, કેટલી મુશ્કેલી? મુશ્કેલી તો ખૂબ છે ને. આ નાના બાળકો સાથે આવી ઘોર બેદરકારી થાય છે તો એની સેફટીનું ધ્યાન અને વ્યવસ્થા કોણ કરશે? આ પ્રજાનો એક પ્રશ્ન છે મોટો. સાસવારે આવી ઘટનાઓ, દુર્ઘટનાઓ બને છે તો આનો જવાબદાર કોણ છે? શું પાલિકા કામ નથી કરતી? પાલિકા કામ કરે છે પણ આ બેદરકારી કોની છે એમ એ વિચારવાનું છે. જે પાલિકાની બેદરકારી કે અધિકારીઓ જે સમયસર જે કામ નથી કરતા, જે કામ ખોદવામાં આવે છે રોડ રસ્તા ઉપર તેને પાછું પૂર્ણ નથી કરવામાં આવતું ને તેના કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે સ્થાનિકોમાં એક રોષ છે તે પણ જોવા મળ્યો. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો એસએસસીના અધિકારીઓ સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યું છે. 17 કલાક જેટલો સમય વીતી ગયો છે, છતાં હજુ સુધી બાળકની ભાળ નથી મળી આવી. જે લોકો કહી રહ્યા છે, લોકોના નિવેદન લેવાઈ રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે ઠેક ઠેકાણે આ પ્રકારના ખાડા છે. જે 2 વર્ષનું જે બાળક છે તે ગટરમાં ગરકાવ થયું છે અને 17 કલાકથી વધુનો જે સમય થયો છે ત્યારે જે ફાયર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. અત્યારે તમામ જે અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઘટના સ્થળે છે. તો આપણી સાથે જે ડીસીપી જોડાયા છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, જે બાળકની શોધખોળ છે, કઈ રીતની કામગીરી, કઈ રીતના અધિકારીઓ અહીંયા ઘટના સ્થળે? ગઈકાલે બાળક પડી ગયું હતું, ત્યારથી એસએમસી અને ફાયર બ્રિગેડના માણસો અને SDRFના માણસોએ રાત્રે ચેકિંગ કરેલું હતું, જેમાં અંદર ઉતરી અને એ લોકોએ ચેકિંગ કરેલું છે. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે, એમના દ્વારા એમના જે મશીન છે એનાથી પ્રેશર કરી અને જો કોઈ ફસાયેલું હોય કોઈ જગ્યાએ તેમાં બહાર આવી શકે છે કે કેમ એ બાબતની એ લોકો તપાસણી કરી રહ્યા છે. સ્થાનિક લોકોનો પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમને જે રોડ ઉપર ચક્કાજામ કરી રહ્યા છે, કઈ રીતે કંટ્રોલ? એટલે એમની રજૂઆત બોડી નથી મળી એટલે એ બાબતે એમની રજૂઆત છે. તો એમને હમણાં સમજ આપેલી છે, કારણ કે કાર્યવાહી ચાલુ છે એટલે એમાં કદાચ સમય જઈ શકે છે. જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર સ્થાનિક લોકો છે તે અહીંયા રોડ ઉપર જોવા મળી રહ્યા છે અને બાળક નથી મળી રહ્યું અને તેને લઈને એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે અને અધિકારીઓ, પોલીસ કાફલો છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. સુરત પાલિકાની ઘોર બેદરકારીની સજા નિર્દોષોને મળી રહી છે. પાલિકાએ ખોદેલા ખાડા બન્યા મુસીબતના ખાડા. મનપાએ ખોદેલા ખાડામાં બાઇક ચાલક ખાબક્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. આપને સીસીટીવી ફૂટેજ બતાવીએ. ખાડા ખોદ્યા બાદ યોગ્ય વ્યવસ્થા ન કરતા આ પ્રકારની ઘટનાઓ બને છે. જ્યાં મોટો ખાડો ખોદવામાં આવ્યો છે અને ત્યાં જ આ બાઇક સવાર કે જે ખાડામાં ગરકાવ થઈ જાય છે. જ્યારે ખાડા ખોદવામાં આવે છે ત્યારે યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવતી, જેના કારણે લોકો પરેશાન છે. પાલિકાની ઘોર બેદરકારીના કારણે લોકો પરેશાન છે. વેડ રોડ પર ખાડામાં રિક્ષા ખાબકી હતી. આ પહેલા સુરત શહેરમાં ઠેર ઠેર ખાડા અને ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા. પાલિકાની ઘોર બેદરકારીનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે. પાલિકા કમિશનરને પણ પાલિકા અધિકારીઓ ગાંઠતા ન હોવાની ચર્ચા છે. તો આપને 2 અલગ અલગ સીસીટીવી ફૂટેજ બતાવ્યા કે જ્યાં એક તરફ ખાડામાં રિક્ષા ખાબકી ગઈ, બીજી તરફ આ બાઇક ચાલક કે જે પણ ખાડામાં ખાબકી ગયો. યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવતી, જેના કારણે આ ઘટનાઓ બને છે અને સુરતના હાલ આવા થઈ ગયા છે. આજની આ ઘટના છે અને ગઈકાલની આ ઘટના છે કે જ્યાં રિક્ષા પણ ખાડામાં ખાબકી હતી, બાઇક ખાડામાં પડ્યું હતું અને હદ ત્યારે થઈ જાય છે જ્યારે માસૂમ 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં ખાબકી જાય છે. 17 કલાક થઈ ગયા પણ હજુ સુધી કોઈ જ ભાડ નથી.